અમદાવાદના દાણી લીમડામાંથી 11.76 લાખના ડ્રગ્સ સાથે શખ્સ ઝડપાયો, એસએમસીની મોટી કાર્યવાહી। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં રાજ્ય નિરીક્ષણ સેલ દ્વારા એક સફળ કાર્યવાહી હાથ ધરીને નશીલા પદાર્થોના મોટા જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે। સ્થાનિક પોલીસે અંધારામાં રાખીને પાર પાડવામાં આવેલા ઓપરેશનમાં એસએમસીની ટુકડીએ 117.690 ગ્રામ મેફેડ્રોન સાથે જાવેદ મેવાતી નામના એક શખ્સની ધરપકડ કરી છે। જપ્ત કરાયેલ નશીલા પદાર્થોની કિંમત આશરે 11.76 લાખ અંદાજવામાં આવે છે। આ દરોડા દરમિયાન પોલીસે નશીલા પદાર્થો ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ કબજે કર્યો છે, જેની કુલ કિંમત 23 લાખથી વધુ થાય છે। પકડાયેલા આરોપી જાવેદ ઉમરભાઈ મેવાતીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવે છે, જેમાં આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થવાની સંભાવના છે। એસએમસી દ્વારા સીધી કાર્યવાહી એ વાતનો સંકેત આપે છે કે આ મામલો અત્યંત ગંભીર હતો અને તેના તાર ઊંડે સુધી જોડાયેલા હોઈ શકે છે। આ કેસની તપાસમાં અત્યાર સુધીમાં કુલ 6 અન્ય શખ્સોની સંડોવણી ખુલી છે, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। આ ફરાર આરોપીઓમાં રાજસ્થાનના 2 મુખ્ય સૂત્રધારોનો પણ સમાવેશ થાય છે, જેઓ આ સમગ્ર નેટવર્કના મુખ્ય સંચાલક હોવાનું મનાય છે। પોલીસે આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટુકડીઓ બનાવીને તપાસનો દોર રાજસ્થાન સુધી લંબાવ્યો છે, જેથી આ સમગ્ર નશાના કાળા કારોબારના મૂળ સુધી પહોંચી શકાય।